ખેડબ્રહ્મા પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મેળવી છે। આની સાથે જ રાજસ્થાન પોલીસે ગુનાનો પર્દાફાશ કર્યો છે। નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે ટોચના અધિકારીઓની સૂચના માટે તપાસ ચાલી રહી હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી। ખેડબ્રહ્મા પોલીસને માહિતી મળી હતી કે સોના ચાંદીના દાગીના વેચવા માટે બે ઇસમો કાળા કલરની હીરો સુપર સ્પ્લેન્ડર બાઇક નંબર RJ19 BQ6277 લઈને આવી રહ્યા છે। ત્યારે ખેરોજ થઈ ખેડબ્રહ્મા તરફ ઇસમો આવી રહ્યા છે તેવી બાતમી મળી હતી। બાતમી મુજબના નંબરવાળું મોટરસાયકલ આવતા તેને ઊભું રખાવી મોટરસાયકલના ચાલકનું નામ પૂછતા પોતે પોતાનું નામ દિનેશ કુમાર મોગીલાલ પ્રજાપતિ આપ્યું હતું। ઊંડી તપાસ કરતા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। સોનાના દાગીના 34 ગ્રામ વજનના કિંમત ₹2,10,000 તથા ચાંદીના દાગીના 1,568 ગ્રામ વજનના જેની કિંમત 80,000 સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો।